સુરતની સીબીએસઈ રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે વાલીઓએ જ સવાલ ઉઠાવ્યા છે। શાળા અને સ્કૂલ બસની અલગથી 37,000 રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે, પરંતુ બસ બિસ્માર હાલતમાં જોવા મળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। આ અંગે સ્કૂલ તંત્રે રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે ડીડીઓને મળ્યા તેમજ બસની સ્થિતિ વિદ્યાર્થીઓ માટે ખરાબ અને જોખમી હોવાની રજૂઆત કરી। વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે કે 3 વર્ષથી ફરિયાદ કરીએ છીએ, છતાં સ્કૂલ દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી। સ્કૂલ બસનું ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી, બસના કેટલાક કાચ પણ તૂટેલા છે, સ્કૂલ બસ પર સ્કૂલનું નામ પણ લખવામાં આવ્યું નથી। ત્યારે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે કોઈ પણ પ્રકારની બસમાં દુર્ઘટના થાય તે શાળા જવાબદારમાંથી છટકી શકે માટે બસ પર નામ લખવામાં આવ્યું નથી। ખાલી બસની ફી 37,000 રૂપિયા એમને આપીએ છીએ। નથી અમે કોન્ટ્રાક્ટરને આપતા કે નથી બસ સર્વિસ વાળાને આપતા, અમે સ્કૂલને ફી આપીએ છીએ। સ્કૂલ તરફથી એની રિસિપ્ટ અમને આપવામાં આવે છે અને બસની હાલત સદંતર રીતે ખરાબ છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં એના વિશે અમને સંપૂર્ણપણે જવાબ એ લોકોએ આપ્યો નથી। રાયન સ્કૂલ એવી છે કે મેનેજમેન્ટ કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી એક્સેપ્ટ કરવા રેડી નથી। એમની મુંબઈમાં હેડ ઓફિસ છે, ત્યાં ઈમેલ્સ કર્યા છે, મેસેજ કર્યા છે, કોલ કરીએ છીએ। જ્યારે પણ રિઝલ્ટ કે કોઈ મીટિંગ હોય ત્યારે આપણે ત્યાં ઓપન હાઉસમાં ડાયરેક્ટલી એમને કમ્પ્લેન કરતા હોય છે, ત્યારે પ્રિન્સિપલ મેડમ તો હાથ ઊંચા કરી દે। મેં પણ મેનેજમેન્ટને કીધું છે, પરંતુ ત્યાંથી કોઈ એક્શન ન લેતી